નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। જૂનાગઢમાં ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરવાની એક પણ ગુમાવવા ન માંગતા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે જવાહર ચાવડાએ વધુ એક પત્ર લખ્યા હોવાનું સામે આવ્યું છે। જવાહર ચાવડાએ માણાવદર યાર્ડને લઈને સહકારી મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે પત્ર લખી થઈ રહેલા આક્ષેપો મામલે તટસ્થ તપાસ કરી અંગત લાભ લીધા ની કોઈ સંડોવણી જણાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે। માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વધુ એકવાર પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે નિશાન તાકતા રાજનીતિ ગરમાઈ છે। રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં 128 જેટલા આવાસો આપવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું। 18 જૂન 2022ના રોજ 128 જેટલા આવાસોનું લોકાર્પણ કરાયું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી તંત્ર દ્વારા આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને મળ્યો છે કે કેમ તે બાબતે જાણવાની તસ્દી પણ લીધી નથી। ત્યારે હાલ નવા નિર્માણ પામેલા આવાસોની ખંડેર જેવી હાલ બની ચૂક્યા હોવાનું સામે આવ્યું છે અને કેટલીક જગ્યાએ દિવાલોમાં તિરાડ જોવા મળી છે। બેદરકારી એટલા માટે હું નથી માનતો। બેદરકારી જો હોય તો જ્યારે બાંધકામ શરૂ થતું હોય ત્યારે બેદરકારી હંમેશા સાબિત થતી હોય, પણ આવડી મોટી તમે આપ્યો છે 128 ક્વાર્ટરો બની ગયા છે અને 2 વર્ષથી પેન્ડિંગ છે, એમાં બેદરકારી ન હોય, પણ શું છે એ હકીકત હું જાણી અને હું આપને કહી શકીશ। ભાવનગરમાં રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા ઓવરબ્રિજનું કામ કરી રહેલા શ્રમિકો પાસે કોઈ સેફટીની વસ્તુઓ નથી। બ્રિજના કામમાં શ્રમિકો સેફટી વગર કામ કરી રહ્યા છે। 1 મહિના પહેલા એક શ્રમિકનું અકસ્માત નડતા મોત નીપજ્યું હતું, તેમ છતાં પણ મનપા અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો આ બાબતે પણ કોઈ ધ્યાન આપતા નથી। વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર આ શ્રમિકોની સેફટી બાબતે કોઈ કડક પગલાં કેમ નથી લઈ રહ્યું? કામ કરતા શ્રમિકોને સેફટી બેલ્ટ, હેલ્મેટ સહિતની વસ્તુઓ આપવામાં આવે તો કોઈના જીવનું જોખમ ટળી શકે છે। જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના વંથલીમાં પ્રાથમિક શાળાના 6 શિક્ષકોની સમૂહમાં બદલી થઈ છે। પેપર ચેકિંગમાં બેદરકારીને લઈને શિક્ષકોની બદલી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે 6 શિક્ષકોની બદલી કરી છે। પેપર ચેકિંગમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરી છે કલેક્ટરે। માંગરોળ, માળિયા સહિતના તાલુકાઓમાં તમામ શિક્ષકોની બદલી કરાઈ છે। શાળા નિરીક્ષણ સમયે આ શિક્ષકોની બેદરકારી જણાઈ આવી હતી, જે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી। જૂનાગઢના વંથલીના પ્રાથમિક શાળાના 6 શિક્ષકોની સમૂહમાં બદલી થઈ છે। વાર્ષિક પરીક્ષાના પેપર ચેક કરતા બેદરકારી સામે આવી હતી। જિલ્લા કલેક્ટરે 6 શિક્ષકોની બદલી કરી છે। બેદરકારી દાખવવા બદલ જિલ્લા કલેક્ટરે શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરી છે। માંગરોળ, માળિયા સહિતના તાલુકાઓમાં શિક્ષકોની બદલી કરાઈ છે। હા, પ્રવેશોત્સવ વખતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા શાળાના એક નોડલ અધિકારી તરીકે વંથલી તાલુકાના લાયન્સ મેજર ધારની શાળામાં ગયેલ હતા અને એ સમયે પ્રવેશોત્સવ વખતે એક આખું ફોર્મેટ આપવામાં આવે છે, નિરીક્ષણ ફોર્મ જેને આપણે કહીએ છીએ, કે જે શાળાની તમામ બાબતો એમાં આવરી લેવામાં આવતી હોય છે। એ શાળા નિરીક્ષણ ફોર્મમાં માન્ય કલેક્ટર સાહેબ દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવેલું હતું કે શાળાના શિક્ષકો દ્વારા જે ઉત્તરવહીઓ ચકાસાયેલ હતી એ ઉત્તરવહીઓના જવાબો તમામ વિદ્યાર્થીઓના એક સરખા જોવા મળે। એમના દ્વારા નિરીક્ષણ ફોર્મમાં આ પ્રકારની જ્યારે ઇન્ડિકેટ થયેલ એ બાદ અમારા દ્વારા ખુદ આ શાળાની રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ હતી। એમ જ એ વિદ્યાર્થીઓ
જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરની લાયન્સનગર સ્કૂલના 6 શિક્ષકોની કલેક્ટર દ્વારા સમૂહમાં બદલી કરાઈ છે. જ્યારે કલેક્ટર અને ડીડીઓ દ્વારા છે તે સ્કૂલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સમયે વિદ્યાર્થીઓના જે વાર્ષિક પેપરો હોય છે તે ચેક કરતા પેપરોની અંદર છે તે જવાબો એક જ સરખા વિદ્યાર્થીઓના સામે આવતા તેમના દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી છે. જે શિક્ષકો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શિક્ષકો દ્વારા પણ કોઈ સંતોષકારક કલેક્ટરને જવાબ ન મળતા કલેક્ટર દ્વારા પગલાં લેવા આવ્યા છે. ત્યારે જે વંથલી તાલુકાની જે લાયન્સનગર વિસ્તારની પ્રાથમિક શાળા છે તેની અંદર ફરજ બજાવતા 6 શિક્ષકોને છે જૂનાગઢ જિલ્લાના માળિયા, માંગરોળ, વિસાવદર સહિતના જે તાલુકાઓ છે તેના અલગ અલગ ગામોમાં બદલી કરવામાં આવી છે. ત્યારે જે શિક્ષકોની બેદરકારીને બદલ બદલી કરવામાં આવી છે. હાલ પણ શિક્ષણ વિભાગ દ્વારા છે તે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. હજુ પણ કોઈ કસૂરવાર શિક્ષક હશે તેમની સામે પણ પગલાં લેવા છે તે શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. જિલ્લા પંચાયતના સભ્યોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ સામે સભ્યના પુત્રએ જ મોરચો માંડ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશ ઠુમ્મર સામે આક્ષેપો કર્યા છે. જિલ્લા પંચાયતના સભ્ય નિર્મળાબેનના પુત્ર જોલિત બુસાનો આક્ષેપ, ગ્રાન્ટની ફાળવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખની વાલાદવાલાની નીતિ હોવાનું જણાવી આક્ષેપ કર્યો છે. વાલાદવાલાની નીતિ કર્યા હોવાનું જણાવ્યું છે. અમે ભાજપના કાર્યકરો હોવા છતાં પણ ઓરમાયું વર્તન કરાય છે તેમ કહી કટાક્ષ કર્યો. જિલ્લા પંચાયત પ્રમુખ અમારી સામે ચૂંટણી હારતા રાગદ્વેષ રાખ્યા હોવાનો આક્ષેપ કર્યો. પાર્ટીમાંથી તમને ગ્રાન્ટ આપવાનું મનાઈ હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખનું રટણ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશ ઠુમ્મર સામે આક્ષેપ થયા. જિલ્લા પંચાયતના સભ્ય નિર્મળાબેનના પુત્ર જોલિત બુસાએ આક્ષેપ કર્યા છે. મારું નામ જોલિત વિનોદભાઈ બુસા. હું જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે મારા માતૃશ્રી નિર્મળાબેન વિનોદભાઈ બુસા અત્યારે હાલ શાસનના જિલ્લા પંચાયત સીટના સદસ્ય છે. જુનાગઢ જિલ્લાના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર ગ્રાન્ટ બાબતે મારી ઉપર વાલા દવલાની નીતિ રાખે છે. અચ્છા, તમને ગ્રાન્ટ ક્યાંથી નથી આપવામાં, શા માટે નથી આપવાનું, કારણ શું? કારણમાં તો એવું છે કે ધારાસભ્યોની ચૂંટણી પૂર્ણ થયા પછી જ્યારે ગ્રાન્ટની ફાળવણી આવી જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા, ત્યારે મેં મારા વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકાની ચર્ચાસ્પદ આઈસીડીએસ શાખા ફરી એકવાર વિવાદોમાં આવી છે. આઈસીડીએસ શાખામાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સામે 5 જેટલી મહિલા કર્મચારીઓએ જાતીય સતામણીની ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો. મહિલાઓનો આરોપ છે કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તેમની સામે એકીટસે જોયા રાખે છે તેમજ ગમે તે બહાને મહિલાઓને સ્પર્શ કરે છે. આ બાબતે હવે મહાપાલિકામાં તપાસ શરૂ કરાઈ છે. જૂનાગઢની સગીરા સાથે રાજકોટના શખ્સે કરેલા દુષ્કર્મ બાદ તેને દેહ વ્યાપારમાં ધકેલી દેવાના ગુનામાં પોલીસે વધુ 2 શખ્સોને ઝડપી લીધા છે. આ ગુનામાં સગીરાને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈને 14 જેટલા શખ્સો દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરી દેહ વ્યાપારમાં ધકેલી દેવાયા હોવાનું ખુલ્યું હતું, જેમાં પોલીસે પકડાયેલા આરોપીઓને રાજકોટ લઈ જઈને તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદના ધંધુકાના રહેવાસી આધેડ મૃતક ખેતાએ દીકરીના ઘરે જઈને સુસાઇડ કર્યું હતું. સુરેન્દ્રનગરના મૂળી ખાતે રહેતી દીકરીના ઘરે જઈને બાથરૂમમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. ધંધુકા ખાતે રહેતા પોલીસ પરિવારના માનસિક ત્રાસને લઈને આપઘાત કર્યા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હર્ષદ અને તેના પરિવારજનો જાન મારી નાખવાની ધમકી આપતા ઝેર ગટગટાવીને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૂળી પોલીસે હોસ્પિટલ પહોંચી ફરિયાદ નોંધી ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અમને 4 વર્ષથી માનસિક રોગ આ તરાસ હતો આમનો, તો 2 દિવસથી નોકરી ઉપરથી ઘરે આવ્યો તે એમને રોજ એમ કહે કાંઈ રહેવાનું નહીં, ગામ મૂકીને વ્યા જજો. તે એમને લાગી બીક મારા ઘરવાળાને. એમને ઘરમાં આવ્યા ને આવીને પછી સૂઈ ગયા. પછી વહેલા ઉઠીને પછી એમને કે હાલ આપણે વ્યા જવી દીકરીના ઘરે. મેં કીધું ના, નથી જવું આપણે. તેમને એકલા આવતા રહ્યા. આવીને એમને આ બનાવ દીકરીના ઘરે. ક્યાં દીકરીનો ઘર? આ મૂળી. શું બનાવ શું કર્યું યાર? દવા પી ગયા. આવું અમને માનસિક રોજ ત્રાસ હતો આનો. 2 ભાઈનો, બાબુ દીપક બાબુ, હર્ષદ બાબુ અને પછી અમર બાબુ. હર્ષદ બાબુભાઈ ઝાલા જે પોલીસ કોન્સ્ટેબલ છે એને સત્તાનો ઉપયોગ કરી અને મારા ભાઈ ઉપર વારંવાર જાસા બોલતો અને દબાણ કરતો અને ઝઘડા કરતો અને પોલીસની મદદથી જે રોડ ઉપર બૂટ પોલીસ કરતા ત્યાં બૂટ પોલીસ પણ કરવા નહીં દઉં એવી ધમકી આપતો. હાલમાં મારા કેતાભાઈ હારે અમારા દિયર હારે ઝઘડા કર્યા 2 દિવસથી, એટલે એ લોકો બિયાઈ ગયા અને ઘર છોડીને આવતા રહ્યા અને દવા પી લીધી દીકરીના ઘરે. તમારી દીકરીએ કીધું તમને કોને જાણ કરી? અમારી દીકરીએ કીધું જ્યોતિબેને. હા, શું જાણ કરી તમને? એમ કે પપ્પા આવીને આવી વાતો કરતા હતા કે રાતે હર્ષદ ઝાલા આવ્યો તો અમને ધમકી દીધી છે કે આ ઘર મૂકીને જતા રહો, નકર હું તમને જાનથી મારી નાખીશ. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના બજાણા ગામે સરકારી યોજના હેઠળની સાયકલનો ખડકલો જોવા મળતા એક જાગૃત નાગરિક દ્વારા સાયકલ વિતરણ કરવા માટે પાટડીના નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે. ગત વર્ષની સાયકલ હજુ પણ વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં નથી આવી. ધાંગધ્રા અને દસાડા તાલુકાની વિદ્યાર્થીનીઓને વિતરણ કરવા માટેની સાયકલ સ્થાનિક તંત્રને કારણે ગત વર્ષથી એક જ સ્થળે ખડકી દેવાઈ છે. મેં 2 દિવસ રાહ જોઈ પણ કોઈ એક્શન લીધા નહીં. પછી મેં 2 દિવસ બાદ એક એપ્લિકેશન નાયબ કલેક્ટર શ્રી પાટડી અને નકલ રવાના શ્રી કલેક્ટર શ્રી અને MLA શ્રીને જાણ કરેલ છે. આ સાયકલ ઘણા સમયથી પડી રહી હોવાનું જણાઈ આવે છે, તો સમયસર વિદ્યાર્થીઓને આનો લાભ આપવા વિનંતી છે. લાખો રૂપિયાની સાયકલો સમયસર વિદ્યાર્થીઓને મળી રહે એ બાબતે હું સરકારનું ધ્યાન દોરું છું. સુરતમાં માંગરોળના વાંકલ ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. જે જનમંચ કાર્યક્રમમાં ધારાસભ્ય અમિત ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિત અનેક વિસ્તારના લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે બાદ અમિત ચાવડા દ્વારા આ પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આજે સુરત જિલ્લામાં વાંકલ ખાતે જનમંચનો કાર્યક્રમનું આયોજન થયું ને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ, પ્રશ્નો, સરકારનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ ઉજાગર કર્યો છે. કોંગ્રેસે આ જનમંચ કાર્યક્રમ એટલા માટે જ શરૂ કર્યો કે લોકોના પ્રશ્નોને વાચા મળે. આ તમામ લોકોની જે દર્દ છે, જે વેદના છે, જે રજૂઆતો અને પ્રશ્નો છે એને સાંભળ્યા છે ને આવનારા દિવસોમાં અહીંયા આ જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી આ પ્રશ્નોને ઉજાગર પણ કરીશું. તો આ વિસ્તારનો એક સળગતો પ્રશ્ન છે નેશનલ હાઈવે નંબર 56ની જે જમીનનું સંપાદન થાય છે અનુસૂચિત વિસ્તારમાં. આજે બંધારણના અનેક અધિકારો હોય આદિવાસીઓને કે એમના જમીન સંપાદન કરતાં પહેલાં આદિવાસીઓ સાથે સંકલન કરી એમની મંજૂરી લેવાની હોય છે, ગ્રામસભાની મંજૂરી લેવાની હોય છે. પણ આ તાનાશાહ સરકાર, આ ગ્રામસભાએ, તમામ ગ્રામસભાએ નકારાત્મક ઠરાવો આપ્યા અને કીધું કે તમારે નવી જમીન સંપાદન કરવાની નથી, પણ જે જૂનો રસ્તો છે મોજૂદ એને જ તમે ડેવલપ કરી લઈ જાઓ. સુરત પોલીસ દ્વારા નવરાત્રિને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સુરત પોલીસની સ્પેશિયલ અને શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રિ દરમિયાન સ્ટેન્ડ બાય રહેશે. ભીડભાડવાળી અવાવરૂ જગ્યાઓ ઉપર શી ટીમ સહિત અન્ય પોલીસ વોચ રાખવા સાથે પેટ્રોલિંગ કરશે. પોલીસ દ્વારા શેરી ગરબા અને સોસાયટી ટ્રેડિશનલ ગરબાને પ્રાધાન્ય આપવાની અપીલ કરાઈ છે. સાથે જ પોલીસની ગાઈડલાઈન મુજબ નવરાત્રિની ઉજવણી કરવા ખેલૈયાઓને પણ ખાસ અપીલ કરાઈ છે.
ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ. સુરતના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે વડોદરામાં જ વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું, જેમાં લોકોના જાનમાલને ભારે નુકસાન થયું. જે બાદ નદી કાંઠાના વિસ્તારોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે, જેનો કોઈ હિસાબ નથી. હાલ સરકારમાં બેઠેલા લોકોના પાપે ખોટું થઈ રહ્યું છે. સરકારની નિગરાની હેઠળ ગેરકાયદેસર બાંધકામ થયા છે. ભવિષ્યમાં સુરત ફરી ડૂબે તેવી સ્થિતિનું ફરી નિર્માણ થયું છે. સાથે સુગર મિલ, રાજકોટ દુર્ઘટના, દુષ્કર્મના વધતા જના બનાવોને લઈને પણ ચર્ચા કરી હતી. ભારે વરસાદને કારણે ખૂબ મોટી તબાહી થઈ છે અને અનેક શહેરોમાં, અનેક વિસ્તારોમાં જે પૂરની પરિસ્થિતિ થઈ, મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ, સાથે સાથે કરોડો રૂપિયાની માલ મિલકતોને નુકસાન થયું. અને આની પાછળ જો દેખીતું કારણ જોઈએ તો સરકાર સર્જિત આ પૂર દેખાઈ રહ્યા છે. માનવ સર્જિત હોનારતો આ હોય એવું સ્પષ્ટ રીતે વડોદરા અને અનેક જગ્યાએ જોવા મળ્યું છે. સુરતના કામરેજના ભાદા ગામની સીમમાં રમેશ ભાદાણીએ ટેમ્પો હટાવવાનું કહીને બબાલ કરી મારામારી કરી હતી. ત્યારે દિલીપ અને સંજય ગંગાણી પણ તબેલા પર આવીને દિલીપે પિસ્તોલથી હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સંજયે એરગનથી હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બનાવને પગલે કામરેજ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસે ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે બાતમીને આધારે ખાનગી કમ્પાઉન્ડમાંથી ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં ભેસાણ 4 રસ્તા પાસે આવેલા કમ્પાઉન્ડમાં માનવ જીવને જોખમે ગુટખા મિશ્રણ કરાયું હતું. પોલીસે રૂપિયા 68,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ગાયત્રી ગૌશાળા, જ્યાં 1 પણ રૂપિયાના સ્વાર્થ વગર ગાયોની ખૂબ કાળજી રાખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગાયમાં 33 કરોડ દેવતા બિરાજમાન છે તેવું શાસ્ત્ર કહી રહ્યા છે. જાપાની સિસ્ટમથી વસાવાયેલા કેંગન વોટરના પ્લાન્ટમાં એવો દાવો કરવામાં આવે છે કે તેનાથી મનુષ્ય રોગમુક્ત અને પીડામુક્ત રહે છે. અહીં બીમાર ગાયોને સ્વસ્થ કરવા માટે દિવસમાં 4 વખત કેંગન વોટર આપવામાં આવે છે અને ત્યાર સુધીમાં તેઓએ 500 થી 700 બીમાર અને અશક્ત ગાયોને સાજી કરી છે. બીમાર ગાયને વહેલી તકે સાજી થાય, ફાસ્ટ રિકવરી આવે, એના માટે આપણે કેંગન વોટરનો પ્લાન્ટ બેસાડેલ છે. કેટલો ટાઈમ ગાયોને જે પાણી કેંગનનું પીવડાવવામાં આવે છે? દિવસમાં 4 વાર આપણે કેંગનનું પાણી બધી ગાયોને પીવડાવીએ છીએ. અમે એના ફાયદા જોયા છે. દવા ઓછી દેવી પડે અને પાણીથી જ ગાયો સાજી થાય છે. અમારા 1-2 મિત્રના ઘરે આ મશીન હતું અને એમાંથી અમને ખબર પડી કે માણસોને પણ આ પાણી પીવાથી બીપી, ડાયાબિટીસ જેવા રોગ નાબૂદ થાય છે. રાજકોટના ઢોરડબ્બામાં 3 મહિનામાં જ 756 પશુના મોત થયા હોવાનું કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ઢોરડબ્બાના હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં વાછરડીઓ ભૂખને કારણે વાયરો ખાઈ રહી છે. ગૌમાતાના ભૂખ અને ઠંડીથી ઠૂંઠવાઈને મોત નીપજ્યા હોવાથી તંત્ર સામે રોષ ઠાલવતા માલધારી આગેવાન અને કોંગ્રેસના રણજીત મુંદભાએ જણાવ્યું હતું કે શું વડાપ્રધાનના ઘરે ગાય આવે તો જ માતા છે. ત્યારે કોર્પોરેશને એવું સ્વીકાર્યું કે 15 જૂન 2024ના રોજ 1345 ઢોર, જેમાં ગાય 166 હતી, વાછડી 85 હતી, બળદ અને ખૂટ થઈને 210, વાછડા 885 હતા, 5 બકરી 4 હતી. તેમાંથી ઢોરના મૃત્યુ પામ્યા છે એ તમને કહું તો 12/9/2024ના રોજ સુધીમાં
756 ગાયના મૃત્યુ થયા છે. એમાં પાછો ઉલ્લેખ કર્યો નથી કે કઈ કઈ પ્રકારના વાછડું કે ગાય કે કુટિયાના મૃત્યુ છે. નું જે અવસાન થયું છે એ ખૂબ દુઃખદ બાબત છે. પરંતુ આપ જો તપાસ કરશો તો ભાદરવા મહિનાની અંદર ખાસ કરીને જે માંદી ગાયો છે, કોર્પોરેશન દ્વારા જે ગૌ માતાનું જે સેવા કરવામાં આવી રહી છે એ માંદી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. ઓન એન એવરેજ જો આપ રેશિયો જોશો તો ભાદરવા મહિનાની અંદર ગૌ માતાનું અવસાન વધુ થતું હોય છે. તેમ છતાંય હું કહું છું કે આમાં જે કોઈ પણ દોષી હશે, જે જે અમે ટ્રસ્ટને ચલાવવા આપ્યું છે એ ટ્રસ્ટને પણ અમે લોકોએ બોલાવવાના છીએ અને એની તપાસ સમિતિ મેં જનરલ બોર્ડ પછી પણ આપ સૌ મિત્રોને કીધું હતું. આગળ વાત કરીએ જામનગરના આણંદા બાવા ચકલા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે. વિસ્તારમાં લાંબા સમયથી ઉભરાતી ગટરો અને ગંદકીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. આ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા વર્ષોથી છે અને છતાં આ સમસ્યાનું તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. ગંદકીને કારણે લોકોને મેલેરિયા, ડેન્ગ્યુ જેવી જીવલેણ બીમારી થવાની ભીતિ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે તંત્ર દ્વારા કેમ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવી રહ્યા. અમારા વોર્ડના કોર્પોરેટરો, જે તે સંબંધિત અધિકારીઓ અને દરેક જગ્યાએ રજૂઆત કરેલ છે, પણ આનો નિકાલ આવતો નથી. અમારા વોર્ડના કોર્પોરેટર જનરલી અઠવાડિયામાં 3 ફેરી અમે જોઈ છે. અમારે ગટરના પાણીની સમસ્યા ઘણા ટાઈમ થયા છે અને એના લીધે અમારે બહુ મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો છે અને છોકરાઓ પણ બહુ આના લીધે માંદા પડે છે. આ મચ્છરના પાણીનો નિકાલ થાય ને એના માટે અમે ઘણી ફરિયાદો કરી છે, પણ એનો નિકાલ થતો નથી. આગળ વાત કરીએ સુરતમાં શેર ટ્રેડિંગના નામે છેતરપિંડી કરાયા હોવાનું સામે આવ્યું, જેમાં શેર બજાર અને આઈપીઓમાં રોકાણની લાલચ આપી 22 લાખની છેતરપિંડી કરાઈ હતી. સાયબર ગઠિયાઓએ કસ્ટમર સર્વિસ કહીને શેરના નામે છેતરપિંડી કરી હતી. ત્યારે સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી લખમા સાથે.